માવો ખાઉં છું તો એને મેં આ બાજુ જમણી બાજુના ગલોફામાં મૂક્યું છે અને ચાંદી મને ડાબી બાજુ પડી છે, તો એ ચાંદી જે છે તે માવા તંબાકુની નથી. એકચ્યુઅલી એવું નથી. માવામાંથી જે તંબાકુ અથવા તો કોઈ બી પ્રકારનું તંબાકુનું સેવન, એનાથી જે રસાયણો નીકળે છે તે ખાલી ને ખાલી એ જગ્યાની ચામડીને ખરાબ નહીં કરે, એ આખા મોઢાની અંદર બધી જ ચામડી, જીભની ઉપરની હોય, તાળવાની ઉપરની હોય, બીજી બાજુના ગલોફામાં હોય કે દાંતની નીચેની હોય, બધી જ ચામડીને સપ્રમાણ ખરાબ કરશે, જેને કારણે ગમે તે જગ્યાએથી મોઢાની કોઈ પણ સરફેસમાંથી કેન્સર થવાની શક્યતા છે. તો એવું વિચારવાની જરૂર નથી કે આ બાજુ મૂકતા હતા એટલા માટે અહીંયાથી જ કેન્સર ડેવલપ થવું જોઈએ, બીજી કોઈ જગ્યાએથી ડેવલપ નહીં થઈ શકે. સો આ એક ગેરમાન્યતા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ બીજી બાજુ જ્યારે ચાંદી પડે છે ત્યારે એ લોકો માનવા માટે રેડી નથી હોતા કે અહીંયાથી પણ ચાંદી પડીને કેન્સર થઈ શકે છે.